હાલો મિત્ર, જો આ સરસ મજાની સાયકલ છે, તમને સાયકલ બતાવી છે। આ સાયકલ આપણે માર્કેટમાં નવી લેવા જાવી ને 1000 રૂપિયા થાય છે ને અહીંયા ખાલી 200 રૂપિયામાં તમને મળી જશે। કબાટના છે 6000 રૂપિયા, ઓલા કબાટના છે 5000 રૂપિયા। અને નવા જ કબાટ છે, નવા જેવા જ છે, નવા ને નવા જેવા જ આવશે। આના 7500 રૂપિયા, સોફાના 3500 રૂપિયા, સોફાના 3500 રૂપિયા છે। આગનો મળશે, આગનો હોટો જૂનો નાઇટ પેન્ટ છે। નાઇટ પેન્ટ પણ તમને 20 થી 30 રૂપિયામાં મળી જાય। આ નાઇટ પેન્ટ ખાલી 30 રૂપિયા, ખાલી 30 રૂપિયામાં હાડી છે સરસ। હાલો મિત્ર, જય માતાજી। અમારે નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરની સ્પેશિયલ રવિવારી બજાર બતાવવા માટે। તો રવિવારી બજાર તમને બતાવીશું। આજે છે રવિવારી બજાર ભરા છે, તો તમને અલગ અલગ ભાવનગરના લોકો માટે સ્પેશિયલ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ભાવનગરના અલગ અલગ નાના બાળકો માટે સાયકલ વસ્તુ પણ મળશે। હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્ર, તમને ભાવનગરની રવિવારીનો નજારો બતાવી કેવો છે કેવો નહીં। જો સરસ મજાનો પહેલાં તો સાયકલો વેચાય છે નાના બાળકોની, અલગ અલગ રવિવારી ભરા છે। જો અહીંથી જ શરૂ થાય છે આપણે ભાવનગરી બજાર। તો સરસ મજાનો નજારો છે, રવિવારી ભરાતી જાય છે, ટ્રાફિક વધતું જાય છે। તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને અલગ અલગ નજારો બતાવીશું અને કઈ વસ્તુનો કેટલો ભાવ છે એ બધું બતાવીશું। તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્ર, જો આ સરસ મજાની સાયકલ છે, તમને સાયકલ બતાવી છે। આ સાયકલ આપણે માર્કેટમાં નવી લેવા જાવી ને 1000 રૂપિયા થાય છે ને અહીંયા ખાલી 200 રૂપિયામાં તમને મળી જશે ભાવનગરી રવિવારી બજારમાં। તો કેવી સાયકલ છે કમેન્ટ કરી દેજો। અને જો આ ભાવનગરની બજાર છે, તમને બજાર બતાવી એકાસાથી। તો અલગ અલગ નાના બાળકોની સાયકલો છે, પછી આપણે ભંગારની ટોટલ વસ્તુ છે। ટોટલ એટલે ટોટલ પાના પણ મળી જશે તમને અલગ અલગ। જો ગાડીના પાના છે, ખેતીવાડીના પાના છે, અલગ અલગ તમને જો તમને સૈયા માટે તાલપત્રી પણ મળી જાય છે। અને ભાવનગરની રવિવારીનો અહીં શરૂઆત છે આપણે। તો આવો નજારો છે મિત્ર। આ સાયકલની કિંમત તમને કેવી લાગી અમને કહેજો। જો આ દાદા વેચે છે, બધી વસ્તુ છે ભંગારી। હું દાદા, રવિવારી કેવી ભરાય છે ભાવનગરમાં? જોરદાર ભરાય કે નહીં? હજી તો શરૂઆત છે કા? અલગ અલગ વસ્તુ બધી મળી જાય ને? હે હા, સાચી વાત છે। હાલો મિત્ર, જો આપણે રવિવારી બજારમાં કેટલી અલગ અલગ જૂની વસ્તુ પણ ઘર વપરાશ માટે મળે છે તમને બતાવી। જો આ છે આપણે બોર્ડ, લાઇટના બોર્ડ અને ટીવી પણ મળે છે અને સરસ મજાની રવિવારી છે। અને દાદા જો ઘણા વર્ષોથી અહીંયા રવિવારી ભરે છે કા દાદા? કેટલા વર્ષોથી છે? 15-20 વર્ષથી લારી ભરી છે। હા, અને ભાવનગરમાં જ રહી છે। 15-20 વર્ષથી લારી ભરો છો? અને આ જ ધંધો કરી છે વર્ષોથી। હા, અને દર રવિવારી ભાવનગરમાં ભરાય છે। હા, વર્ષો આવી ગયા આ ધંધા હાલ્યા જ કરે છે। થોડું ઘણું થોડું તેજી, થોડી મંદી, આમના ખર્ચા પાણી નીકળ્યા કરે અમારી જેવા નાની વાળાના। અને સસ્તામાં સસ્તી વસ્તુ આપણે ભાવનગરી બજારમાં મળે છે, બરોબર ને દાદા? હા, મારી વસ્તુ મળી જાય, ક્યારેક 500 નો માલ હમાઈ મળી જાય છે ભાવનગર બજારમાં રવિવારીમાં। અલગ અલગ વસ્તુ બધી મળે છે। જો દાદાએ સરસ મજાની માહિતી આપીને દાદાએ જો રવિવારી ભરી છે અને અલગ અલગ બધી વસ્તુ વેચાય છે। તો થેન્ક યુ દાદા માહિતી આપવા બદલ। દાદાએ માહિતી આપી છે ને બધા મિત્રો તો અલગ અલગ વસ્તુ લેવા આવે છે ને તો બાળકોના પણ સરસ મજાના ઢીંગલા ને એવું છે, તમને આગળ બતાવીશું। હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્ર, જો સરસ મજાની વસ્તુ અલગ અલગ તમને અલંગની જે વસ્તુ મળે છે તે પણ તમને બતાવી। અલંગના અલગ અલગ વસ્તુઓ મળે છે। આ બધી વસ્તુ જે છે ને અલંગની છે। આ ગમબૂટ છે ને કાકા જો કલર પણ રાખે છે, સરસ મજાના કલર છે, અલગ કલર છે। આખી રવિવારીનો નજારો તમને બતાવી છે અહીં કેમ છે કેમ નહીં જોજો। અહીંયા છે સાયકલો, જો મોટી સાયકલો પણ છે, તમને બતાવું છું આગળ।
હાલો મિત્ર, જો અલગ અલગ ભાવનગર રવિવારીનો સરસ મજાની સાયકલો વેચાય છે. તમને સાયકલનો નજારો બતાવી. તો આ તો સાયકલો અલગ અલગ જૂની સાયકલો છે. બધી અલગ અલગ ભાવમાં મળી જાય છે. અલગ અલગ જોઈએ છે બધા કાકા રવિવારીમાં સાયકલો લઈને આવે છે. રવિવારી ભરાતી જાય છે. આપણે આવી ગયા છીએ બ્લોક બનાવવા રવિવારીનો. આ બધી સાયકલો તમને જૂનામાંથી મિનિમમ 300, 400, 500 રૂપિયામાં મળી જાય છે. જો આ છે બધી સાયકલ. તેથી તમને 400 થી 500ની રેન્જમાં, 700 રેન્જમાં નવી હોય તો 700 રૂપિયા સુધીમાં મળી જાય છે. અલગ અલગ નજારો છે. કેવો નજારો છે મિત્ર કહેજો. અને આ બાજુથી પણ જોઈ શકો છો તમે ઇયરફોન, અલગ અલગ વસ્તુ બધી મળી જાય છે. પાના પૈસા છે, ઇયરફોન છે, નાની કાતરો છે, હેન્ડપંપ છે, બધી વસ્તુ મળી જાય છે. મિત્ર જાય સરસ મજાના તમને કબાટ પણ વેચાવશે. ગેસના ચૂલા પણ મળે છે સરસ મજાના. અલગ અલગ રવિવારીમાં તમને બતાવું છું. તો પહેલાં તો મોટી સાયકલ છે અને ગેસના ચૂલા છે, તમે જોઈ શકો છો. અને કબાટ પણ વેચાવશે. અલગ અલગ કબાટ છે, પછી અલગ અલગ સોફા છે. એવા અલગ અલગ સોફા નજારા બતાવીએ છીએ. નવા કબાટ પણ આવે છે. જો સરસ મજાના કબાટ છે. આ કબાટ છે. જો કાકા કેટલા ટાઈમ છે રવિવારીમાં કબાટ છે? કેટલા ટાઈમથી આવે આપણે કબાટ? વર્ષોથી આવે છે. હા કાકા આપણને માહિતી આપશે. કાકા કેટલા ટાઈમથી કબાટ ને એવું બધું વેચાવા આવે છે? વર્ષોથી મળે છે. હા, અને કબાટના છે 6000 રૂપિયા, ઓલા કબાટના છે 5000 રૂપિયા. અને નવા જ કબાટ છે. નવા જેવા જ છે. નવા નહીં, નવા જેવા જ આવશે. આના 7500 રૂપિયા. હા. સોફાના 3500 રૂપિયા. સોફાના 3500 રૂપિયા છે. આગનો મળશે. આગનો હોટો આગનો છે જૂનવાણી. આવું તો હવે મળે નહીં કાકા. હા. કેટલા ટાઈમથી રવિવારી ભરાય કાકા આપણે? 40 વર્ષથી રવિવારી ભરાય છે. 40 વર્ષથી રવિવારી ભરાય છે. કાકા જો સરસ માહિતી આપે છે. કબાટ લેવા માટે કોઈ મિત્રને લેવું હોય તો અહીં આવી જાજો ભાવનગર રવિવારીમાં. બરોબર ને કાકા? સરસ મજાના માતાજીના મંદિર પણ વેચાવ છે. તમને અલગ અલગ મંદિર પણ જોઈ શકો છો. અલગ અલગ બતાવી તમને. માતાજીના મંદિર છે. સરસ મજાના માતાજીના મંદિર પણ અલગ અલગ તમને વેચાવ મળી જાય છે. કોઈ મિત્રને ઘરાવ મંદિર લેવું હોય તો રવિવારીમાં મળી જાય છે. કાકાની જો સાયકલો ને એવું બધું વેચે છે. મંદિરનો નજારો કેવો છે? માતાજીની મૂર્તિ પણ છે સરસ મજાનો. અલગ અલગ રવિવારીમાં ટ્રાફિક ફૂલ છે આજે ભાવનગર. તમને ટ્રાફિક કેવું લાગે છે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. અને એક લાઇક તો કરવાનું ભૂલતા જ નહીં. એક લાઇક આપી દેજો. અને અલગ અલગ રવિવારી ભરે છે ને અલગ અલગ બધી વસ્તુ મળે છે. જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તે વસ્તુ મળે છે. તમને બતાવી આગળ. હાલો મિત્ર, જો તમને સરસ મજાના તિજોરી ટાઈપ તમને ઊભા કબાટ મળી જાય છે. તિજોરી ટાઈપ કેવા સરસ મજાની તિજોરી ટાઈપ છે. અલગ અલગ કબાટની સ્ટાઇલમાં તે તિજોરી મળી જાય છે. આ તિજોરી છે. અને આપણે સરસ મજાના સોકેટ છે. અને અલગ અલગ જો ભાઈ બધું ગોઠવે છે. અને આ છે કબાટ. ઊભો કબાટ તમને ખોલીને બતાવી દઈએ. ખાના આવે છે અલગ અલગ જે જૂના વસ્તુ કહે છે. જૂનામાંથી તમને વેચાવમાં મળી જાય છે. અલગ અલગ ખાના છે, આવા છે. અને અલગ અલગ જુઓ ખાના પણ છે. આની અંદર પણ ખાનું છે. ખાનાની અંદર ખાનું છે. તમને બતાવી કેવો નજારો છે અમને કહેજો. અને કબાટનો નજારો કેવો છે અમને કહેજો મિત્ર. અને અલગ અલગ જો આવી રીતે બધું વ્યવસાય છે. ભાઈ જે બધી તૈયારી કરે છે. અલગ અલગ તૈયારી કરે છે. ને રવિવારીનો ટ્રાફિક વધતું જાય છે. ચાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ વિડીયોમાં આગળ. મિત્રો જો સરસ મજાના પેન્ટ છે. તમને સરસ મજાના રવિવારીમાંથી 10 રૂપિયાના મળી જાય છે. સરસ મજાના પેન્ટ છે. પછી નાઇટ પેન્ટ છે.
નાઇટ પેડ પણ તમને 20 થી 30 રૂપિયામાં મળી જાય. આ નાઇટ પેડ તમે બજારમાં લેવા જાઓ ને એટલે 150 રૂપિયા નીચે ન મળે એવું સરસ મજાનું નાઇટ પેડ છે. તમે જોઈ શકો છો. જો અને તમને હાડી બતાવો. હાડીનો નજારો છે. જો માછી તમને અલગ અલગ ભાવ કહે છે. ખાલી 30 રૂપિયા, ખાલી 30 રૂપિયામાં હાડી છે સરસ મજાની રવિવારી બજારમાં. તો રવિવારી બજાર તમને કેવી લાગી કહેજો. અને આગળ તમને રવિવારી બજાર બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મજાના કપડાં પણ છે. તમને કપડાનો નજારો પણ બતાવી એક કાકાથી. જો આ કપડાનો નજારો છે રવિવારીનો. બધા માણસો રવિવારીના કપડાં પણ લે છે. અલગ અલગ નજારો છે. આવો નજારો છે સરસ મજાનો. રવિવારીના કપડાં પણ જોરદાર મળે છે. ભાવનગરમાં હાડી છે, મોટાના કપડાં છે, નાના બાળકોના છે. સરસ મજાના જો હાડી છે. અલગ અલગ ભાવ છે. હું માસી કેટલા વર્ષથી બેહો? કેટલા ટાઈમથી બેહો? 30-40 વર્ષ છે ને. આમ રવિવારે હારી ભરાય છે ને ભાવનગરમાં. અલગ અલગ બધી વસ્તુ મળી જાય. માજી તો 30-40 વર્ષથી બે છે ને અલગ અલગ બધા કપડાં વેચે છે અને સારી સારી વસ્તુ બધી મળી જાય છે ભાવનગરમાં. આવો નજારો છે. અને ભાવનગરના કપડા બજારનો નજારો બતાવીએ રવિવારનો. કા સાક્ષી બેન? જો આવો નજારો છે. અને બધા કપડાં વેચાય છે અલગ અલગ. કેવા કપડાનો નજારો છે અને કેવા કપડાં વેચાય છે અમને કમેન્ટ કરીને કહી દેજો પાછા મિત્ર. જો આ બધું ભાવનગર રવિવારીના કપડાનું વેચાણ છે. તો સરસ મજાનો નજારો છે. તો હાલો મિત્ર વિડીયોમાં મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો આપણે રવિવારી બજારમાં જ આવી ગયા છે ને રસ પીવા આવી ગયા સાક્ષીબેન માટે. કા સાક્ષીબેનને રસ પીવાનો હતો. અમારા કેમેરામેન છે સાક્ષીબેન, કેમેરામેનમાં મદદ કરાવતા હતા પપ્પાની. તો સાક્ષીબેન આવી ગયા. હાલો રસ પીવા કે રસ્તામાં સાક્ષીબેનને તડકો લાગ્યો છે એટલે રસ પીવા આવી ગયા છે. અહીંયા આવી ગયા છે. તો શેઠ છે, શેરડીનો રસ વેચે છે સરસ મજાનો. તો હાલો મિત્રો રસ પી લઈ. રસ પીને મળવી આગળ. હાલો મિત્રો, જો રવિવારીમાંથી ઘરે આવી ગયા છે. સરસ મજાની રવિવારી હતી પણ તડકો બહુ હતો એટલે બહુ બધી તડકા નાખતા બહુ લાંબુ ન ઉતાર્યું. તો હાલો મિત્રો ઘરે પહોંચી ગયા છે. અને અમારો રવિવારીનો વિડીયો તમને કેવો લાગ્યો? તો સારું લાગ્યું હોય તો સરસ મજાની લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્ર મળીને નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. Audio Jungle.